મિત્રો, ઉનાળો શરૂ થતાં જ વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર એક મેસેજ જોરશોરથી ફરે છે કે ભાઈ ગરમીમાં કારની પેટ્રોલ ટાંકી ફૂલ ન કરાવી, નહીં તો ગેસ ભરાઈ જશે અને ટાંકી ફાટશે અથવા આગ લાગશે. પરંતુ શું આ વાતમાં કોઈ દમ છે કે આ માત્ર એક અફવા છે? વાસ્તવમાં ઓટોમોબાઈલ નિષ્ણાંતોના મતે આ વાત તદ્દન ખોટી છે. આજકાલની આધુનિક કારોની ફ્યુઅલ ટાંકી ઉચ્ચ તાપમાન અને પ્રેશરને સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. પેટ્રોલ કે ડીઝલ આપોઆપ સળગી ઉઠે તે માટે ખૂબ જ ઊંચા તાપમાનની જરૂર પડતી હોય છે, જે ઉનાળાની ગરમીમાં શક્ય જ નથી. એટલે કંપનીએ આપેલી ક્ષમતા મુજબ ટાંકી ફૂલ કરાવવાથી બ્લાસ્ટ થવાની શક્યતા નહીવત છે. પરંતુ અહીં એક મોટી ભૂલ લોકો કરે છે, એ છે ઓવરફિલિંગ. જ્યારે પેટ્રોલ પંપ પર નોઝલ આપોઆપ ઓટો કટ થઈ જાય ત્યારે તેનાથી વધારે પેટ્રોલ દબાવીને ભરાવવું ન જોઈએ. જો તમે ટાંકી એકદમ ફૂલ ભરી દેશો તો ગેસના વિસ્તરણ માટે જગ્યા નહીં રહે અને ગાડીની ફ્યુઅલ સિસ્ટમ બગડી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.